હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. તો ફ્રેન્ડ્સ, આપણી જે સીએસએસ સિરીઝ ચાલી રહી છે, તો એનામાં આપણે ઇન્ટરનલ સીએસએસ કેવી રીતે લખાય છે એ જોઈ લીધું છે. અને સાથે સાથે આપણે ક્લાસ બેઝ અને આઈડી બેઝ સીએસએસ કેવી રીતે લખીએ છીએ એ પણ જોઈ લીધું. ક્લાસ બેઝ આઈડી બેઝનો મતલબ એ કે આપણા એલિમેન્ટની અંદર HTMLના કોઈ પણ એલિમેન્ટની અંદર આપણે જે ક્લાસ સિલેક્ટર અને આઈડી સિલેક્ટર ડિફાઇન કરીએ છીએ એના બેઝ પર આપણે જે સીએસએસ લખીએ છીએ એ આપણે જોઈ લીધું છે. હવે જે આપણી ત્રીજી ટાઈપ હતી કે ટેગ બેઝ સીએસએસ કેવી રીતે લખાય, બરાબર. અત્યારે હાલ આપણે ઇન્ટરનલ સીએસએસ જ જે ફર્સ્ટ ટાઈપ છે સીએસએસની ઇન્ટરનલ સીએસએસ એમાં જ કામ કરી રહ્યા છીએ, બરાબર છે. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવા આવી રહ્યા છે એ લોકો પ્રીવિયસ વિડીયોઝ ચેક કરી શકે છે સીએસએસની અંદર, અને આખા સીએસએસ ટ્યુટોરિયલની જે તમને પ્લેલિસ્ટ છે એ વિડીયોના એન્ડમાં મળી જશે. તો આ વિડીયો છેક સુધી જોજો જેથી તમને પ્રોપર ખ્યાલ આવે. સો આપણે ઇન્ટરનલ સીએસએસની અંદર જ અત્યારે હાલ આઈડી બેઝ, ક્લાસ બેઝ અને ટેગ બેઝ સીએસએસ જોઈએ છે. પછી એક્સટર્નલ અને ઇનલાઇન આપણે જોઈશું. હવે એમાં લખવાની મેથડ તો એક્સટર્નલમાં એમાં સેમ જ છે ક્લાસ અને આઈડી માટે, બટ આપણે પહેલા ઇન્ટરનલ જોઈ લીધું અને એની અંદર આ કેવી રીતે સીએસએસ લખાય છે ક્લાસ બેઝ અને આઈડી બેઝમાં એ આપણે જોઈ રહ્યા છીએ. સો ક્લાસ બેઝ આઈડી બેઝ પતી ગયું છે. ટેગ બેઝ આજે આપણે જોઈશું કે ટેગ બેઝ સીએસએસ કેવી રીતે લખી શકાય છે. સો આપણું જે પ્રીવિયસ પેજ છે એમાં કન્ટેન્ટ આપણે કંઈક આવી રીતે લખ્યો હતો અને એમાં સીએસએસ એપ્લાય કરેલી જ હતી ઓલરેડી, રાઈટ. હવે આપણે આજે કોઈક નવો જે ટેગ છે એને લઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા બટન ટેગ લઉં છું. હવે બરાબર, હવે બટન ટેગની અંદર શું કરું છું કે અહીંયા હું સબમિટ નામનું બટન આપી દઉં છું. એ બટનનું નામ સબમિટ આપી દીધું. હવે અહીંયા હું રિફ્રેશ કરીશ, સો અહીંયા મને સબમિટ બટન મળી ગયું છે. હવે આ જે સબમિટ બટન મારા પેજમાં જે આવે છે, જેમ કે અહીંયા જે સબમિટ બટન છે એ હવે મારે એને પ્રોપર્ટી આપવી છે. તો હવે શું કરી શકાય આ પ્રોપર્ટીમાં? તો હવે મારે લખવાનું છે ટેગ બેઝ સીએસએસ. તો જો બટન નામનો ટેગ છે એના ઉપર જ મારે સીએસએસ આપી છે. આમાં હું કોઈ આઈડી ક્લાસ જે છે એ નહીં યુઝ કરું પ્રોપર્ટીમાં, બરાબર છે. સો હવે જ્યારે તમે ટેગ ઉપર સીએસએસ લખો ત્યારે ઓલવેઝ સીધું ટેગનું નામ લખવાનું. જેમ કે બટન, તો બટન જ ડાયરેક્ટલી મારે લખી દેવાનું છે. તો બટન ટેગ છે તો બટનનો જ સીધું મારે યુઝ કરવાનો સીએસએસ લખતી વખતે, બટન એવું મારે લખવાનું. હવે એમાં મારે સપોઝ બેકગ્રાઉન્ડ સેટ કરવું છે તો બેકગ્રાઉન્ડ કલર, અને અહીંયા હું આપી દઈશ ઓરેન્જ. લેટ્સ સે ઓરેન્જ કલર મેં આપી દીધો. રિફ્રેશ કરીશ તો જો અહીંયા મારું બટન જે સબમિટ છે એનો બેકગ્રાઉન્ડ કલર ઓરેન્જ થઈ ગયો. હવે મારે એમાં કલર પ્રોપર્ટી પણ આપી દેવી છે, તો હું કલર પ્રોપર્ટીઝ અહીંયા સેટ કરીશ કે ભાઈ મારે આને કલર બ્લ્યુમાં રાખવું છે. ફોન્ટ મારા બ્લ્યુમાં આવવા જોઈએ બટનની અંદર. રિફ્રેશ તો અહીંયા ફોન્ટ મારા બ્લ્યુ થઈ ગયા. સો આ રીતે તમે છે એ બટન ટેગ ઉપર મેં આવી રીતે સીએસએસ લખી. આવી જ રીતે મારે કોઈ પણ ટેગ ઉપર લખી શકાય છે. અગર મારી જોડે એન્કર ટેગ છે તો હું એ ટેગ લખીશ તો આવી રીતે થઈ જશે. પેરેગ્રાફ ટેગ છે તો પી ટેગ લખીને હું પ્રોપર્ટી સેટ કરી શકું છું. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે આઈડી બેઝ અને ક્લાસ બેઝ જાઓ છો તો આપણે પ્રીવિયસ જોયું એમ હેશ તો આઈડી માટે યુઝ થશે અને તમે આ ડોટ કરશો એ ક્લાસ માટે થશે. પણ જો તમે ટેગ પર ડાયરેક્ટલી લગાવવા માંગો છો, એમાં ક્લાસ કે આઈડીનો યુઝ નથી કર્યો કે નથી કરવાનો, તો એ કેસની અંદર તમારે ડાયરેક્ટલી સીએસએસમાં જઈને સીધું ટેગનું નામ જ લખવાનું છે. એમાં પછી કોઈ ઇન્ડિકેટર આપવાની જરૂર નથી. હવે આ કેસમાં થશે કે એવું સેમ આઈડી અને ક્લાસના જેવો કેસ થશે. મતલબ એવો કે માની લો કે મારા પેજમાં બીજું બટન છે, બરાબર. હવે આ બટનનું નામ હું રાખું છું કેન્સલ બટન. તો મેં અહીંયા બે બટન કરી નાખ્યા. હવે તો કેન્સલ બટન પર ઓટોમેટિક એ પ્રોપર્ટી લાગી જશે. જો આવી રીતે. કેમ? કારણ કે આપણે જે સીએસએસ લખી છે એ બટન ઉપર લખી છે અને આ જ પેજમાં મારે બે બટન આવે છે, એટલે બે બટન ટેગ પણ યુઝ થયા. તો બંને બટન ટેગ ઉપર મારી સીએસએસ ની પ્રોપર્ટી લાગી જશે. હવે શું કરવું પડે? મારે આ કેન્સલ ઉપર અલગથી સીએસએસ લગાડવી પડશે, નહીં તો બંને બટન સેમ થઈ ગયા. ડિફરન્શિએટ નથી કરી શકતું કે સબમિટ શું ને કેન્સલ શું, બંનેની પ્રોપર્ટી સેમ છે. તો પછી એવા કેસમાં મારે શું કરવું પડે? આપણે જે ભણ્યા હતા આઈડી કે યુનિક આઈડી આપો, અહીંયા હું નામ આપી દઈશ કેન્સલ. તો હવે કેન્સલ ઉપર હું જઈશ અને અહીંયા સીએસએસ લખીશ કેન્સલ પર, બરાબર છે. અને અહીંયા શું કરી દઈશ કે ભાઈ આનું બેકગ્રાઉન્ડ જે છે એ મારે રેડ કરી દેવું છે. હવે અહીંયા જઉં છું અને કલર આપી દઉં અહીંયા કે બ્લેક કલર જ હોવા જોઈએ મારા ફોન્ટના. સપોઝ આપણે આવું કંઈક કરીએ છીએ તો થઈ ગયું આપણું કેન્સલ બટન આવી રીતે, અને સબમિટ બટન પણ એની રીતે ચાલશે, રાઈટ.
તો આ વસ્તુ છે ટેગ બેઝ સીએસએસ ની, કે તમારે ટેગનું નામ ડાયરેક્ટલી જ લખવાનું હોય છે સીએસએસ ની અંદર. હવે સીએસએસ ની અંદર આપણી ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે જેનો આપણે યુઝ કરવાનો હોય છે. તો આપણે હવે એક્સટર્નલ સીએસએસ પર જઈશું. એ વખતે હું ધીમે ધીમે હવે નવી નવી જે પ્રોપર્ટીઝ છે એ એડ કરતો જઈશ, બરાબર છે. તો એમાં આપણે જોઈશું. પ્લસ આપણે જે આ કલર લખીએ છીએ, તો એ કલર ના લખીને તમે એમાં કોડ યુઝ કરી શકો છો, રાઈટ. તો એ કોડ કેવી રીતે બને છે ને આપણે એમાં કંઈ આપણે લખવાનું નથી હોતું, એ જાતે જનરેટ થાય છે, રાઈટ. એ પણ હું તમને બતાવીશ કે કેવી રીતે તમે એ કરી શકો છો, કોડ લખી શકો છો. જેમ કે બ્લેક છે તો બ્લેકનો એક કોડ હોય, રેડ હોય તો રેડનો એક કોડ હોય, એ પણ લખશો તો પણ તમારો એ કલર લાગી જશે, રાઈટ. તો આ થઈ ગઈ ટેગ બેઝ સીએસએસ. મતલબ હવે ફ્રેન્ડ્સ તમારે કેસ એવો થઈ ગયો છે કે ક્લાસ બેઝ કેવી રીતે લખવી સીએસએસ, આઈડી બેઝ કેવી રીતે લખવી સીએસએસ અને ટેગ બેઝ કેવી રીતે લખવી સીએસએસ. આ ત્રણેય વસ્તુ મેં તમને ક્લિયર કરાવી દીધી છે. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈશું એક્સટર્નલ સીએસએસ કેવી રીતે લખાય છે એમાં, રાઈટ. હવે એક્સટર્નલમાં બી ક્લાસ બેઝ, આઈડી બેઝ એ બધું કોમન રહેશે. સીએસએસ લખવાની જે મેથડ છે ક્લાસ બેઝ જવું, આઈડી બેઝ જવું કે ટેગ બેઝ જવું એ સેમ છે. એમાં કોઈ ફેર નહીં પડે, ચાહે તમે ઇન્ટરનલી લખો, ચાહે તમે એક્સટર્નલી લખો, રાઈટ. બટ આ મેથડ જે છે ક્લાસ બેઝ, આઈડી બેઝ, ટેગ બેઝ, એ લખવાની મેથડ તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે બધું કામ એક્સટર્નલ સીએસએસમાં કરીશું અને કેમ એક્સટર્નલ યુઝ કરવી જોઈએ એનું પણ હું તમને કારણ કહીશ, ઠીક છે. સો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. તમને મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો અને એક્સટર્નલ સીએસએસના ટ્યુટોરિયલમાં આપણે જલ્દીથી મળીએ. આવજો.